નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજરોજ શાંતિપ્રિય માહોલમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આજરોજ ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી। જિલ્લા પંચાયતની 34 બેઠક અને નગરપાલિકાની 4 નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતની 182 બેઠક મળીને કુલ્લે 1070 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું હતું। સવારથી ભરૂચની સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓ હોય, તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, સવારથી મતદારો નિરસ્તપણે મતદાન કરતા નજરે પડ્યા હતા। કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયા હતા। જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભરૂચમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 8 માં થયું છે। લગભગ 92% જેટલું મતદાન વોર્ડ નંબર 8 માં થયું છે। વોર્ડ નંબર 7 માં 85% જેટલું મતદાન થયું છે। ત્યારે ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ, આમોદ, ભરૂચ, જંબુસર અને વાગરા તાલુકા પંચાયતમાં ભારે મતદાન થયું છે। આ વખતે હાર જીતનો દાવા ઉપર અપક્ષોનો મદાર રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ્લે 9 લાખ કરતા વધુ મતદાતાઓએ મતદાન મથકમાં જઈને ઈવીએમનું બટન દબાવી 1070 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું। આગામી દિવસોમાં તમામ તાલુકા પંચાયતોની બેઠકો માટે 2 તારીખે તેઓનું મતદાનની ગણતરી જે તે તાલુકા મથક ખાતે કરવામાં આવશે। જ્યારે ભરૂચની કેજી પોલિટેકનિક ખાતે પણ બેઠકોની મતદાનની ગણતરી કરવામાં આવશે, જેમાં જિલ્લા પંચાયત, ભરૂચ નગરપાલિકા અને ભરૂચ તાલુકા પંચાયતની બેઠક પર અહીં મતદાન ગણતરી થશે। ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર આજે ઈવીએમ ખોટકાવાના ઘણા બનાવો બન્યા હતા, તો કેટલીક જગ્યાએ ઉમેદવારોનો ટકરાવ જોવા મળ્યો હતો। જો કે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું। પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમમાં લોકોએ મતદાન કરીને બટન દબાવીને ભાવિ નક્કી કર્યું હતું, જેને લઈને ઉમેદવારો પણ આજના દિવસ માટે તેમના જીવ ઊંચા રહ્યા હતા। હવે જોવાનું રહ્યું કે 2 તારીખે કોણ કેટલા મત લઈ શકે છે અને કોને કેટલી મતો મળ્યા છે, તે તો 2 તારીખે ઈવીએમનું મશીનનું બટન દબાવી જ્યારે મતપેટીમાંથી બહાર મત આવશે ત્યારે જ જાણ થશે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ શાંતિપ્રિય માહોલમાં કરી શકે તે માટે પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। આજરોજ ભરૂચના અતિ સંવેદનશીલ મત વિસ્તારોમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી હતી અને શાંતિપ્રિય માહોલમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચકાસણી કરી હતી। તમામ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાનના દિવસે સંવેદનશીલ મત વિસ્તારોની મુલાકાત લીધી હતી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। લોકો શાંતિ અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી હતી। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજ રોજ 28 ફેબ્રુઆરીના રોજ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભરૂચની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ 4 નગરપાલિકામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અનિચ્છનીય બનાવના મતે તે માટે પૂર્વથી જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। સાથે જ આજે રોજ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક એસપી કચેરી અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે વહેલી સવારથી જ લોકોને જણાવી દેવામાં આવ્યું હતું કે સાંજ સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને મતદારોએ શાંતિપ્રિય માહોલમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બનતા તંત્ર સહિત પોલીસ જવાનોએ રાહતનો દમ લીધો હતો। આજે સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે। લોકો સંપૂર્ણ નિર્ભય રીતે, મુક્ત રીતે, લોકશાહી ઢબે લોકશાહીનું એક ઉત્તમ ઉદાહરણ ઊભું થાય એ રીતે મુક્ત મને મતદાન કરી રહ્યા છે। લોકોમાં વિશ્વાસનો ભાવ ઉત્પન્ન થાય, સલામતી સિક્યુરિટીનો અહેસાસ થાય એ માટે છેલ્લા ઘણા દિવસથી BSF, SRP અને સ્થાનિક પોલીસની મદદથી તમામ પોલીસ સ્ટેશનોના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વ્હીકલ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે, લોકોની મિટિંગ કરવામાં આવેલ છે। એ રીતે કોન્ફિડન્સ બિલ્ડિંગના મેજર્સ લેવામાં આવેલ છે અને આજે પણ કુલ 195 જેટલા રિક્વિઝિટ વાહનો, પોલીસના 100થી વધારે વાહનો, 1500થી વધારે પોલીસ જવાન, 1000થી વધારે GRDના જવાન, 1000થી વધારે હોમગાર્ડના જવાન, એક કંપની BSF, એક કંપની SRP, એ રીતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના તમામ મતદાન મથકો ઉપર જરૂરિયાત અને સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। મારી નાગરિકોને વિનંતી છે
કોઈ પણ ખોટી અફવાઓમાં ન ફેલાય, કોઈ લોભ લાલચમાં ન આવે અને મુક્ત અને નિર્ભય રીતે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે અને શાંતિપૂર્ણ મતદાન કરે એવી મારી તમામને આપના માધ્યમથી અપીલ છે. ભરૂચમાં અશક્ત મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ કર્મચારીઓ તેમને મદદરૂપ થયા હતા. ભરૂચના મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. ત્યારે એક મતદાન મથક ઉપર અશક્ત મહિલાઓ આવતા તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ કર્મચારીઓ તેમને મદદરૂપ થતા નજરે પડ્યા હતા. આ અંગેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પોલીસ કર્મચારીઓની તારીફ કરતા નજરે પડ્યા હતા. ભરૂચમાં સુરક્ષા વ્યવસ્થા સાથે માનવતાનું કામ કરતા પોલીસ જવાનો નજરે પડ્યા હતા. અશક્ત મહિલાઓને મતદાન માટે મદદરૂપ થતી પોલીસના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયા ઉપર આજ રોજ તમામ જગ્યાઓ પર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોય તેવા દ્રશ્યો તો તમે જોયા જ હશે. જો કે આજ રોજ પોલીસના જવાનોએ પણ શાંતિપ્રિય માહોલમાં મતદાન થાય તે માટે કમર કસી હતી. શાંતિપ્રિય માહોલમાં લોકો મતદાન કરી શકે અને ભયમુક્ત વાતાવરણ વચ્ચે મતદાનની પ્રક્રિયા થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થા આજે વહેલી સવારથી જ ગોઠવી દેવામાં આવી હતી. જો કે સુરક્ષા વ્યવસ્થા માટે કેટલીક વખત પોલીસે કડક પગલાં પણ ભરવા પડતા હોય છે. જો કે કડક મિજાજને લઈને પોલીસ હર હંમેશા જાણીતી રહી છે. જો કે તેમના અંદર પણ એક નરમ હૃદય ધબકતું હોય છે. તેવા જ દ્રશ્યો આજે સામે આવ્યા છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજરોજ પોલીસ તેમને મદદરૂપ થઈ હતી. ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અશક્ત મહિલાઓને મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મતદાન મથક સુધી પહોંચી શકે તે માટે પોલીસ દ્વારા મદદરૂપ થઈ રહ્યા છે અને તેમને મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા સાથે માનવતાનું કામ કરતા પોલીસના જવાનો નજરે પડ્યા હતા, જેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસ જવાનોની તારીફની વરસાદ થઈ રહી છે અને લોકો તેમની તારીફો કરતા નજરે પડી રહ્યા છે. આમ ભરૂચમાં પોલીસ કડક સ્વભાવની સાથે મદદરૂપ સ્વભાવ પર ધરાવતી હોવાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલના મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા દરમિયાન વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર સુરેશ પટેલના નામ ઉપર બટન ન દબાતો હોવાના આક્ષેપ સાથે મતદાનની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ ટેકનિકલ વિભાગે ચકાસણી કર્યા બાદ ફરી એકવાર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલના વોર્ડ નંબર 9ના ઉમેદવાર સુરેશ પટેલના નામ ઉપર બટન ન દબાવતા મતદાન રોકવામાં આવ્યું હતું. તો બીજી તરફ શરીફ કાનુગાને પણ મતદાન ન થતું હોવાના આક્ષેપ શરીફભાઈ કાનુગાએ કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં આજરોજ 9 વોર્ડ માટે પાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારોએ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલમાં આજરોજ મતદાનની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 9ના ઉમેદવાર સુરેશ પટેલના નામ ઉપર બટન ન દબાવતા મતદાન રોકવામાં આવ્યું હતું. થોડા સમય સુધી રકઝક ચાલ્યા બાદ ઈવીએમ મશીનની ચકાસણી થયા બાદ ફરી એકવાર મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. જો કે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહેલ મતદાનમાં કેટલીક જગ્યાઓ પર ઈવીએમ મશીન ખોટકાયા હતા, જેને લઈને મતદારો પણ રોષે ભરાયા હતા. સાથે જ ઉમેદવારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના વોર્ડ નંબર 9ના ઉમેદવાર સુરેશભાઈ પટેલના નામ ઉપર બટન ન દબાવતા મતદાન રોકવામાં આવ્યું હતું, જેને લઈને સુરેશભાઈ પટેલ સહિત તેમના સમર્થકો મતદાન મથક સુધી પહોંચી ગયા હતા. તો બીજી તરફ ટેલિફોનિક વાતચીત દરમિયાન શરીફભાઈ કાનુગાએ જણાવ્યું હતું કે તેમના નામ ઉપર પણ વોટિંગ ન થતું હોવાનું તેમણે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. ત્યારબાદ ટેકનિકલ વિભાગનો સંપર્ક કર્યા બાદ ઈવીએમ મશીનની ચકાસણી થયા બાદ મામલો થાળે પડ્યો હતો અને મતદાનની પ્રક્રિયા ફરી એકવાર શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. નબીપુરના હિંગલ્લા ગામે ઈવીએમ હેકિંગના આક્ષેપ સાથે એમઆઈએમના ઉમેદવાર દ્વારા બોલાચાલી કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાની ફરજ પડી હતી. ભરૂચના હિંગલ્લા ખાતે ઈવીએમ હેકિંગના આક્ષેપ સાથે એઆઈએમઆઈએમના ઉમેદવાર નઝીર વલીની તકરાર થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. રિઝર્વ ઈવીએમ છીનવવાના પ્રયાસ સહિતના મામલે પોલીસે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચમાં આજ રોજ 4 નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટેની ચૂંટણી યોજાઈ રહી છે. વહેલી સવારથી
સવારથી જ મતદારોમાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના હિંગલ્લા ખાતે ઈવીએમ હેકિંગના આક્ષેપ સાથે એઆઈએમઆઈએમના ઉમેદવાર નઝીર વલી તકરાર કરતા નજરે પડ્યા હતા. જોકે તેઓ તકરાર કરતા નજરે પડતા પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. રિઝર્વ ઈવીએમ છીનવવાનો પ્રયાસ મામલે પોલીસે તેમની અટકાયત કરી તેમને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જોકે તેમની અટકાયત બાદ ફરિયાદની પ્રક્રિયા શરૂ થઈ હતી. હાલ આ લખાય છે ત્યાં સુધી તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે કે કેમ તે મુદ્દે હાલ જાણવા મળ્યું નથી. જોકે તેમના વિરુદ્ધ ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઝઘડિયાના દુમલ્લા વાઘપોર ગામ ખાતે ઈવીએમ મશીન ખોટકાતા 45 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા પર અસર પડી હતી. ભરૂચમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજરોજ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જોકે કેટલીક જગ્યાઓ ઉપર ઈવીએમ ખોટકાવાને લઈને મતદાન ઉપર સીધું અસર પડ્યું હતું. ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપોર મથકે ઈવીએમ મશીન ખોટકાયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મશીન ખોટકાતા 45 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા પર અસર પડી હતી. ત્યારબાદ ટેકનિકલ ટીમની મદદથી ફરી ઈવીએમ મશીનને કાર્યરત કરવામાં આવ્યું હતું. આજ રોજ ભરૂચ જિલ્લામાં લાખો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ જિલ્લાના વિકાસ માટે પ્રતિનિધિઓને વિવિધ સભાખંડ સુધી મોકલ્યા હતા, જેમાં ઝઘડિયામાં પણ આજે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટેના ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપોર મથકે ઈવીએમ મશીન ખોટકાયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. મશીન ખોટકાતાની સાથે જ ટેકનિકલ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ વિભાગે ઈવીએમ મશીનની ચકાસણી કરી 45 મિનિટની ચકાસણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ટેકનિકલ ટીમની મદદથી ઈવીએમ મશીનને કાર્યરત કરવામાં આવ્યું હતું. જોકે આ પ્રક્રિયા દરમિયાન 45 મિનિટ સુધી મતદાન ઉપર સીધું અસર પડ્યું હતું. ભરૂચ શહેરમાં શાંતિપ્રિય માહોલમાં મતદાનની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી હતી. આજ રોજ મતદાનની પ્રક્રિયામાં રાજકીય નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોરોનાની ગાઈડલાઈન હેઠળ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ વિવિધ પાર્ટીના રાજકીય નેતાઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આજ રોજ ભરૂચમાં સામાન્ય નાગરિકની સાથે નેતા અને અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં રહેતા લોકોએ આજ રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જિલ્લાના વિકાસ માટે પ્રતિનિધિઓને પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભાખંડ સુધી મોકલશે. ત્યારે આજ રોજ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ 4 નગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા આજ રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ સરકારી પોલિટેકનિક કોલેજમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. તો ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આજરોજ મતદાન કર્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ અંબલેશ્વર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું હતું. તો ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ પણ મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું હતું. સાથે જ લોકો પણ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય નાગરિકોની સાથે રાજકીય નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચના સૈયદ પરિવારના યુવાને પોતાના લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેના લગ્ન હોવાને પગલે તેમની જાન વડોદરા ખાતે જનાર હતી. જો કે તે પહેલા આજ રોજ તેઓએ પોતાના સાથી મિત્રો સાથે તેમજ જાનૈયાઓ સાથે મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચમાં વરરાજાએ લગ્ન પહેલા જાનૈયાઓ સાથે મતદાન કર્યું હતું. રાજ્યમાં આજે ભરૂચ સહિત નગરપાલિકામાં આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં પણ આ મતદાનને લઈને ઉત્સાહ હતો. જો કે આજે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરના ભરૂચ ખાતે રહેતા સૈયદ પરિવારના પુત્રનો આજે લગ્ન હતા, ત્યારે પરિવારજનો બરોડા જવાની તૈયારીમાં હતા. ત્યારે જાણ બરોડા જાય તે પહેલા જ પરિવારોએ પોતાના લોકશાહીના પર્વને ઉજવીને મતદાન કર્યું છે. વરરાજા સૈયદ મુસ્તાક જાનમાં જતા પહેલા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ભરૂચમાં રહેતા સૈયદ પરિવારના યુવક મુસ્તાક સૈયદ અને તેમના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથે જ લોકોમાં એક સંદેશ પણ વહેતો કર્યો હતો કે ભરૂચ મતદાનનો અધિકાર ધરાવતા લોકોએ ફરજિયાત મતદાન કરવું જ જોઈએ. આજે મારા ભાઈ મુસ્તાકના મેરેજ છે
અમે મેરેજમાં જાન જતાં પહેલાં આજે વોટિંગ છે એટલે અમે મત આપવાનું જરૂરી સમજ્યું. અમે ફેમિલી સાથે પહેલાં વોટ આપીને પછી જાનમાં જઈશું અમે, એટલે અમે પહેલાં વોટ આપ્યું, હવે જાનમાં જઈશું. પહેલો અધિકાર અમારો આ છે, પછી અમે અમારો બીજો ફરજ નિભાવીશું. આજે તમારા લગ્ન છે અને સાથે લોકશાહીનો મહાપર્વ છે. શું ખાસ કરીને તમે આજે કહી રહ્યા છો? આજે લોકશાહીનું પૂર્વ છે, ઇલેક્શન છે સાહેબ, તો એમને મારે વોટ બી છે એક બાજુ જાનવી જવાનું છે સાહેબ. તો એવું છે કે પહેલાં મત આપવો આપણો અધિકાર છે, તો મત આપવો જરૂરી છે સાહેબ. મારી જાનને બધા જ મારા ઘરના મિત્રો, બધા રિલેશન છે, બધા જ વોટ આપશે ને પછી જાનમાં જશે સાહેબ. ઝઘડિયાની યુપીએલ કંપનીના યુનિટ 5માં બનેલ બ્લાસ્ટની ઘટના બાદ આજ રોજ વધુ એક કામદારનો મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઝઘડિયાની યુપીએલ કંપનીના યુનિટ 5માં થયેલ બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી. યુપીએલ કંપનીમાં થયેલ બ્લાસ્ટની ઘટનામાં 23 જેટલા કામદારો દાઝી ગયા હતા, ત્યારબાદ 3 જેટલા કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 4 જેટલા કામદારો હજુ પણ લાપતા હતા, જે પૈકી એક કામદારના મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે યુપીએલના યુનિટ 5માં કુંવરલાલ કોમલ કશડેકર નામક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, વાગરા સહિતના ઔદ્યોગિક એકમમાં અનેકો ઉદ્યોગ ધમધમી રહ્યા છે, જે પૈકી કેટલાક ઉદ્યોગો જોખમીથી અતિ જોખમી પણ ગણી શકાય તેમ છે. ત્યારે ઝઘડિયાની યુપીએલ કંપનીમાં યુનિટ 5માં બનેલ બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવ્યું હતું. 20 કિલોમીટરના સુધીના વિસ્તારમાં લોકોએ બ્લાસ્ટના આંચકાનો અનુભવ કર્યો હતો, જેમાં પ્રથમ દ્રશ્યમાં તો લોકોએ ભૂકંપ સમજ્યો હતો, ત્યારબાદ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી હતી, જેમાં આજુબાજુની કંપની સહિત ગ્રામજનોને પણ મોટું નુકસાન થયું હતું. ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બનેલ બ્લાસ્ટની ઘટના બાદ 3 ઈસમોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 4 કામદારો હજુ પણ લાપતા હોવાના અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઝઘડિયાના ધારાસભ્ય છુટુભાઈ વસાવાએ પણ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કંપની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. જોકે ઝઘડિયાની યુપીએલ કંપનીના યુનિટ 5માં આજ રોજ વધુ એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. કુંવરલાલ કોમલ કશડેકર નામક યુવકનો મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કીમ નદી ઉપર વર્ષો સુધી પુલ બનાવવાની બાંહેધરી આપવા છતાં પુલ ના બનતા રોષે ભરાયેલા મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાથે જ આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસર ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ગામના ભાતીજી મંદિરે સોગંદ ખાઈ કહ્યું કે કીમ નદી ઉપર પુલ બનાવીશ, 2 વર્ષ બાદ પર પરિણામ શૂન્ય હોવાના આક્ષેપ સ્થાનિકોના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીથી અળગા રહેવા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 355 જેટલા વોટર્સ હોવા છતાં પણ સાંજ સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું. કીમ નદી ઉપર પુલ જ્યાં સુધી ન બનાવી આપવામાં આવે ત્યાં સુધી આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ આગામી તમામ ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાલિયાના ઇટગલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કેસર ગામનો સમાવેશ થાય છે, જ્યાં અંદાજિત 500 લોકોની વસ્તી છે. આઝાદી મળ્યાને 70 વર્ષ થયા પણ કેસર ગામમાં વિકાસનો હજુ જન્મ થયો નથી. કેસર ગામ અને ઇટકલા ગામના વચ્ચે કીમ નદી વહે છે. આ કીમ નદી ઉપર પુલ ન હોવાથી ચોમાસા દરમિયાન વારંવાર પારવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકોને કરવો પડે છે. ધોરણ 6 પછીના અભ્યાસ કરવા માટે બાળકો ગામની બહાર ઇટકલા, ડહેલી અથવા તો વાલિયા સુધી જવું પડતું હોય છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા નદી પસાર કરવું અઘરું બની જાય છે. કીમ નદીમાં ડૂબવાના કારણે છેલ્લા 3 વર્ષમાં ગામના 4 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. પુલ બનાવવા માટે સરકારી તંત્રથી લઈને અનેક મોટા ગજાના નેતાઓ રજૂઆત કરી હોવા છતાં આઝાદી મળ્યાના 70 વર્ષ પછી પણ કીમ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો નથી. આ પુલ ના હોવાથી જે ઇટગલા પંચાયતના કામો, આરોગ્ય કેન્દ્ર, સસ્તા અનાજની દુકાન માટે, ખેતી કામ, અર્થે, શિક્ષણ માટે કીમ નદી ઓળંગી સામે કાંઠે જવું પડે છે. આમ ચોમાસા દરમિયાન કીમ નદી ઉપર આવતા કેસર ગામના તમામ વ્યવહારો ઠપ થઈ જતા અહીંના લોકોએ 23 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. આમ પુલ જ્યાં સુધી ન બનાવી આપવામાં આવે ત્યાં સુધી આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. સાંસદ મનસુખ વસાવાએ ગામના ભાતીજી મંદિરે આવી સોગંદ ખાઈ કીમ નદી ઉપર પુલ બનાવી આપીશ તેવું કહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકોના છે. 2 વર્ષ પહેલા સાંસદ મનસુખ વસાવાએ ગામની મુલાકાતે આવ્યા હતા. સ્થળ મુલાકાત લીધા બાદ ભાતીજીના મંદિરે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પુલના પ્રશ્ન હલ થઈ જશે અને કોઈને નદીમાં ડૂબવાથી જીવ હવે નહીં જાય એવી ભાતીજીના સોગંદ ખાઈને ગ્રામજનો આગળ વાહવાહી મેળવી હતી. આ વાતને 2 વર્ષ થવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને સાંસદ પણ કદી પાછા ફરીને આવ્યા નથી તેવા ગંભીર આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. તો અમારા મનસુખભાઈ સાંસદ છે અમારા, અમે એમને જાણમાં પણ છે, એ જાતે અહીંયા રૂબરૂ પણ આવી ગયા છે અને એમણે મુલાકાત લીધી હતી, બાંહેધરી પણ આપી હતી એમણે
કે ભાઈ અમે અહીંયા પુલ બનાવી આપીશું, પણ એમને આજે વર્ષો વીતી ગયા એ વાતને પણ હજુ કોઈ જવાબ નથી એમનો ને કોઈ રિપ્લાય નથી. એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને આગળ પણ કરતા જ રહીશું. ભાઈ છે, હું હાલમાં કોલેજ કરું છું ને ઘણા વર્ષે દિલ્હી હાઈસ્કૂલમાં ઘણા ચાર વર્ષ દિલ્હી ભણ્યા ને ઈટકલા 3 વર્ષ ઈટકલા, તો એમ 7 વર્ષ અમે આ નદીની જ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે. ને ચોમાસામાં તો એમ કેવું કે મોસ્ટ ઓફલી અમારું ભણતર બગડે છે, એમ ઘરે જ રહેવાનું હોય, કેમ કે નદીમાં પાણી જેટલું હોય તો કેવી રીતના જવાના, ને જવું પડે તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે, તો કેવી રીતના એમ મા બાપ બી કેવી રીતના મૂકવા આવવાના, એના લીધે અમે બહુ જ પ્રોબ્લેમ રહે. જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ધારાસભ્ય અને સાંસદ. આ પુલ જ્યાં લગી નહીં બને ત્યાં લગી અમે કોઈ પણ ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે. અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય અને રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિવારજનો સાથે કુડાદરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે મતદાન કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ આજરોજ પોતાના પરિવાર સાથે કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ જાહેર થઈ ગયા બાદ આજરોજ 28 તારીખે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. વહેલી સવારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા માટે આજરોજ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં તમામ વર્ગ અને તમામ જ્ઞાતિ જાતિના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારત દેશના એક જાગૃત નાગરિક તરીકે મતદારોએ આવશ્યક મતદાન કરવું જ જોઈએ, જેને લઈને ભરૂચ શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પણ પોતાના પરિવાર સાથે કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું. સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનું આજરોજ મતદાન છે, ત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર એ ચોટીકામ યોજનાઓ હોય, 24 કલાક વીજળીની કામગીરી હોય, છેવાડાના વિસ્તાર સુધી પીવાનું પાણીની યોજનાઓ હોય, ગટર લાઈન હોય કે આરસીસી રસ્તા હોય, બ્લોક બધા રસ્તા હોય, તમામ કામગીરી જે ગુજરાત સરકારે ભરિંદા પાર્ટીની સરકારમાં જે કરી છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. ત્યારે આપ સૌ લોકોને હું વિનંતી કરું છું, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી અપાવી વિજય બનાવશું, આપ સૌનું અપીલ કરું છું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના વિસ્તારમાં આવતા મતદાન મથકો ઉપર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના મત વિસ્તારમાં આવતા મતદાન મથક શાંતિ નિકેતન સ્કૂલ પર મતદાન કર્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી હતી, જેમાં તમામ રાજકીય પાર્ટીઓએ આગામી સત્તા મેળવવા માટે એડી ચોટીનો જોર લગાડ્યો હતો. ત્યારે આજ રોજ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં ભારત દેશના જાગૃત નાગરિકો તરીકે ભરૂચ જિલ્લાવાસીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આજરોજ ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ પોતાના મત વિસ્તારમાં આવતા મતદાન મથક શાંતિ નિકેતન સ્કૂલ ઉપર મતદાન કર્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલે જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે હવે મતદારોનો પલડો કઈ તરફ ભારી રહે છે તે જોવું રહ્યું. આજે મતદાનનો દિવસ છે. ભરૂચના વિકાસ માટે, ભરૂચની પ્રગતિ માટે આપ સૌ અવશ્ય મતદાન કરો એવી આપ સર્વને વિનંતી કરું છું. પ્રશાસને ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. હેન્ડ સેનિટાઈઝરથી માંડીને હેન્ડ ગ્લોવ્સ આપણને ઉપલબ્ધ કરાવ્યા છે. જરા પણ ઉતાવળ કર્યા વિના જે સરકારની જે કોવિડની ગાઈડલાઇન્સ છે એને અનુસરીને, એને પાલન કરીને આપ સૌ તંદુરસ્ત મતદાન કરશો એવી આપ સર્વને હું અપીલ કરું છું. ફરીથી ભારતીય જનતા પાર્ટીને મત આપી આપ સર્વ ઉમેદવારને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામને પેનલમાં મત આપી વિજય બનાવશો એવી આપ સર્વને અપીલ કરું છું. અંકલેશ્વરની ચેનિત સ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાતા મતદાન ઉપર અસર પડી હતી. 10 મિનિટ સુધી મતદાન ઉપર અસર પડી હતી. જોકે ટેકનિકલ વિભાગે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યા બાદ ફરી એકવાર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી.
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આજરોજ મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજ રોજ લાખોની સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જિલ્લાની 4 નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે કેટલીક જગ્યાઓ ઉપર ઈવીએમ મશીન ખોટકાતા મતદાન ઉપર તેની સીધી અસર પડી હતી. જો વાત કરવામાં આવે અંકલેશ્વરની તો અંકલેશ્વરની જેનિત હાઈસ્કૂલ ખાતે પણ ઈવીએમ મશીન ખોટકાતા 10 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા બંધ રહી હતી. જેનિત સ્કૂલમાં ઈવીએમ કોઈક કારણસર ખોટકાતા ટેકનિકલ ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટેકનિકલ ટીમે સમગ્ર ઈવીએમ મશીનની ચકાસણી કરી હતી. જોકે 10 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. અંકલેશ્વરની જેનિત હાઈસ્કૂલ ખાતે ઈવીએમ મશીન ખોટકાતા મતદારો પણ થોડા સમય માટે રોષે ભરાયા હતા અને ફરી 10 થી 15 મિનિટના સમયગાળા બાદ ટેકનિકલ વિભાગે ઈવીએમની ચકાસણી કર્યા બાદ મતદાનની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.